वासुदेवसुतं देवं कंचचाणरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु। જગતના ગુરુ અને જગતના નાથ એવા ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં આજે ગુરુ પૂર્ણિમા નિમિત્તે સત વંદન કરું છું અને બધા મિત્રોને ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભકામના। હેલો ફ્રેન્ડ્સ, વેરી ગુડ મોર્નિંગ। જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય માતાજી। કેમ છો બધા? મજામાં ને? આજે જો સરસ મજાનું પર્વ છે ગુરુ પૂર્ણિમા। તો પહેલાં તો હું તમને બધાને ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભકામના પાઠવી દઉં। અને જો નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે અને આજે તો સાહેબ કંઈક લઈ જાય તો મજા આવી જાય। ગુરુ પૂર્ણિમા છે તો એ પણ રેડી થઈ ગયા છે, નીચે આવી ગયા છે, નાસ્તાની રાહ જોવે છે। અને મેં કીધું હું પહેલા બ્લોગ સ્ટાર્ટ કરી દઉં છે। તમે પૂનમ રહ્યા છો બરાબર છે, અને હું કઈ વ્રત ને ઉપવાસ ને મારાથી થતા નથી ભાઈ, એટલે હું રહેતો નથી, પણ આપણે અંદરથી ભાવ તો એવો જ રાખીએ પ્રભુ માટે। અને આજે ગુરુ પૂર્ણિમા છે તો એ માટે અમે બંને આપ સર્વોને હાર્દિક શુભકામના પાઠવીએ છીએ ગુરુ પૂર્ણિમાની। અને ગુરુજી જે આપણે કહીએ ને, સૌથી પહેલા ગુરુ તો માં જ હોય છે બરાબર। અને જે વ્યક્તિ જે ગુરુ ધારણ કર્યા હોય એ ગુરુને આજે બધા એના નમન કરવા પણ ગયા હશે બરાબર। તો અમે અહીંયાથી બધાને નમન કરીએ છીએ હાથ જોડીને અમારા બંને તરફથી। અને આપ સર્વનું કલ્યાણ કરે જગત ગુરુ શ્રી કૃષ્ણ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ। અને આજે હવે વિચારીએ છીએ કે બપોર પછીનું, આફ્ટરનૂન પછીનું કંઈક પ્લાનિંગ કરવાનું, પણ હવે હજુ કંઈ નક્કી કર્યું નથી। ચાલો તો આજ તો મારે તો પૂનમ હતી અને મેં તો ફરાળ કરી લીધું ને આ બધાએ જો કચોરી ને આજે રાજસ્થાની કચોરી લઈ એને તો જમાવટ કરી, મારે આજ ઉપવાસ ને એને જમાવટ કરી લીધી। અને હવે જવું છે આપણે ગઢડા જવું છે। કેમ ગઢડા જઈએ ભાઈ? આજે ઘણા સમય પછી આજ જવાનું નક્કી કર્યું, અત્યાર સુધી નક્કી કર્યું નહોતું ક્યાં જશું એમ। અશ્વિનભાઈ ને તેજલભાઈ ને જો આવ્યા છે, ઘણા ટાઈમ થી અમે બધા સાથે નથી ગયા। ચાલો હવે વધારે વાત નથી કરવી, રસ્તામાં પછી મોડું થશે। સારું, ચાલો રસ્તામાં સાથે બધા છીએ તે આગળ વધતા જઈએ। ચાલો તમે પણ આજ તો ગઢપુર દર્શન કરાવીએ તમને। જય સ્વામિનારાયણ। ચાલો। જય 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 હનુમાન ગોસાઈ, કૃપા કરમ ગુરુદેવ કી નાઈ। વાહ, કેવો સરસ મોસમ થઈ ગયો છે। જો વરસાદ એકદમ મસ્ત મજાનો શરૂ થઈ ગયો છે ને બહુ મજા આવે છે। અને વિહાનભાઈ ને તો ફૂલ મોજ જ હોય, અશ્વિન કાકા ભેગા હોય એટલે એને તોફાન કરવાની મજા આવે। ઈચ્છા હતી કે ભાઈ બહાર નીકળીએ અને વરસાદ શરૂ થઈ જાય, તો એ ઈચ્છા આજે પૂરી થઈ ગઈ। હા, બહુ મજાનું વાતાવરણ થઈ ગયું છે અને સારું થયું આજે તો નીકળ્યા તે ગઢપુર। અને આ પટ્ટામાં એવા નહીં સારું થયું, કે નક્કી નહોતું કર્યું છેલ્લે સુધી ક્યાં જશું, પણ છેલ્લે એવું થયું કે ભાઈ ચલો ગઢપુર જાય, ગઢડા જઈએ એમ બરાબર। અને સાથે જ આવું સરસ મસ્ત વાતાવરણ આપણને મળી ગયું છે। આપણે ગઢપુરનો બ્લોગ પણ બનાવેલો છે। હા ભાઈ, ગઢપુરનો બ્લોગ અમે બનાવ્યો છે ઓલરેડી, આપણે જૂના મંદિર નવા મંદિર હા બંનેનો બનાવ્યો છે, માહિતી સાથેનો જ છે। એ તમે ઉપર આઈ બટનમાં અત્યારે જોઈ શકશો, એમાં જોવા જજો જરૂરથી, એમાં માહિતી સાથેનો છે। અને આજે આપણે આજે કે જો ગુરુ પૂર્ણિમા છે એટલે શૂટિંગ લેવા દેતા હશે તો વધારે ડિટેલમાં કદાચ આજે ન લઈ શકીએ એમ। અને ગઈ વખતે એક બેનની કોમેન્ટ આવી હતી કે પ્રદર્શન તો તમે બતાવ્યું નહીં, પણ પ્રદર્શનમાં શૂટિંગની મનાઈ હતી એટલે અમે નહોતા લઈ શક્યા। આજે તો આપણે રિક્વેસ્ટ કરી જોશું, તો જો થાય તો શૂટિંગ લેવા દેશે તો પ્રદર્શનનું શૂટિંગ જરૂરથી લેશું આજે અત્યારે। અને બાકી તો જો આવી રીતે આનંદ તો કરવાનો જ છે આપણે। ચાલો હવે ધીમે ધીમે ચાલો હવે સરસ હિન્દી સોંગ સંભળાવજો ધીમે ધીમે। શું ચાલો હવે સરસ સોંગ સાંભળી લ્યો બધા। વરસાદનો મોસમ હોય એટલે પેટ પૂજાની તો પેટ પૂજાની તૈયારી તો ચાલુ જ કરી દીધી હોય તરત જ, કેમ? અને વરસાદ જો વચ્ચે નહોતો, અત્યારે ફરીથી પાછો શરૂ થઈ ગયો છે ને જબરદસ્ત। હવે બસ પહોંચવાની તૈયારીમાં જ છીએ હવે। તો આ વેફરનું પેકેટ પૂરું કરીશ ને ત્યાં પહોંચી જશું। જલ્દી પૂરું કરજો, જલ્દી પહોંચી જાય। હા, જલ્દી પૂરું કરીશ ને તો પાછું બીજું શરૂ કરી દઈશ।
ગઢડા પહોંચી ગયા કેમ ને મંદિર સામે દેખાય છે. સામે જ મંદિર દેખાય છે. પહોંચી ગયા છે. પુરુષ દ્વાર છે ભાઈ ગઢડા સ્વામીના ગઢડા કહેવાય ને આપણે ગઢપુર. ગઢપુર પહોંચી ગયા. અને આજે આટલું બધું ટ્રાફિક તો અહીંયા નથી દેખાતું. હવે અંદર કેટલું દેખાય આમ જોઈએ ને તો ટ્રાફિક તો હશે કેમ કે પાર્કિંગમાં જો અત્યારે જગ્યા મળવી મુશ્કેલ થોડીક દેખાય છે એટલે ટ્રાફિક તો હશે હો ભાઈ અહીંયા. ટ્રાફિક તો છે ભાઈ ભરપૂર ટ્રાફિક છે. હે શું થયું? હા ઘેલો નદી ને અત્યારે હવે તું બોલે ને એ મને સંભળાતું નથી એટલું ટ્રાફિક છે. હા અને આ જો બધા અત્યારે સ્કૂલના બધા વિદ્યાર્થીઓને આજે લઈને આવ્યા છે અહીંયા. જબરદસ્ત ટ્રાફિક છે ભાઈ. અમને નહોતું પહેલાં કે ટ્રાફિક નહીં હોય પણ ટ્રાફિક તો ભાઈ છે ઘણું છે. ચાલો હવે અંદર જઈએ અને અંદર જઈને દર્શન કરીએ. જો છે ને ટ્રાફિક ભાઈ ભરપૂર જબરદસ્ત. અહીંયા જો ભાઈ ફાઉન્ટેન આમ પેલું કહેવાય ને ફાઉન્ટેન તો ન કહી શકીએ પણ મતલબમાં આપણે કહીએ ને કે ભાઈ હા પેલું ચેક ડેમ કેમ હોય એ ટાઈપનું બનાવ્યું છે આખું. અને આ જો અહીંયા છે ને ભાઈ મૂર્તિ સરસ મજાની બનાવી છે. જો બહુ મસ્ત જો ભાઈ જબરદસ્ત. વિહાનની જો અહીંયા ફૂલ મજા આવી ગઈ છે. એને તો નાવા જવું છે. આમાં કેમ મોકલવું આપણે એને? હે નાવા જવું તારે? જો એની આ જ હોય પાછી. ચલો આગળ જઈએ ભાઈ. અને જો આ મૂર્તિ છે ને નજીકથી તમને બતાવું જો. હવે આ સીડી શરૂ થાય છે ચડવાની. થોડીક સીડીઓ છે ચડવા માટે. પછી આપણે પહોંચી જશું મુખ્ય મંદિર તરફ. આ BAPS સંસ્થાનું મંદિર છે અને એક જૂનું મંદિર છે એ ગઢડામાં અંદરની સાઈડમાં છે. આ એકદમ ઘેલા નદીની કાંઠે જ છે. અહીંયા આગળ જ ઘેલો નદી છે અને એમના કાંઠે જ છે. અને આજે ગુરુ પૂર્ણિમા છે ને એટલે ટ્રાફિક વધારે છે અને રવિવાર પણ છે. બંને સાથે છે ભાઈ આજે. હવે આ મુખ્ય મંદિર આપણે આવી ગયા છીએ. BAPS સંસ્થાનું સ્વામિનારાયણ ભગવાનનું મુખ્ય મંદિર છે. અને હવે અંદર જઈએ દર્શન કરીએ. અને ટ્રાફિક જો છે ને આજે છોકરાઓ આજે ઘણા છે કેમ કે આજે સ્કૂલના એમ કહેવાય ને સ્કૂલમાંથી પણ ઘણા છોકરાઓને લાવવામાં આવ્યા છે અહીંયા. અને સૌથી પહેલાં તો આપણે છે ને ભાઈ ગણપતિ બાપ્પાથી શરૂઆત કરવાની હોય. બોલો શ્રી ગણેશાય નમઃ. અને આ બાજુ જ બેઠા હોય આપણા કષ્ટભંજન દેવ આપણા હનુમાનજી મહારાજ કષ્ટહર્તા. જય શ્રી હનુમાનજી મહારાજની જય. હવે આપણે આવી ગયા છે મુખ્ય મંદિરમાં. ચલો દર્શન કરી લ્યો આપ સર્વ મિત્રો પણ. કરી લીધા મિત્રો બધા દર્શન. સરસ મજાના દર્શન થઈ ગયા છે. અને આજે ભીડ મેં કીધું એમ ભીડ ઘણી છે અહીંયા બરાબર. અને સામે જો આ ઘેલો નદી છે.
તે ઘેલા નદીના કાંઠે જ છે ભાઈ. આ સરસ મજાનું મંદિર બનાવ્યું છે અને બોટાદ જિલ્લામાં આવેલું છે. ગઢપુર ધામ કહેવાય છે, આમ ગઢડા પણ કહી શકો છો. એટલે આ સાઈડ ભાઈ આવો ને ત્યારે જરૂરથી અહીંયા દર્શન કરવા આવજો. ખૂબ જ મજા આવશે. જગ્યા એટલી સરસ છે ને કે તમે એમ જોતા ધરાશો જ નહીં, એટલી સરસ જગ્યા છે. તમને એમ જ થાય કે ભાઈ હજુ અહીંયા રહીએ, થોડીક વાર વધારે રોકાય અહીંયા, એટલું સરસ છે. અને આ જો અત્યારે ચોમાસાનો સમય છે ને એટલે અહીંયા ઘેલા નદીમાં પાણી પણ ઘણું છે. હવે આપણે છે ને અહીંયા આગળ પ્રદર્શન છે, એ પ્રદર્શન પાસે જઈએ છીએ. જો ત્યાં અંદર શૂટિંગ લેવા દેતા હશે તો શૂટિંગ લઈને તમને હમણાં બતાવું છું. ચલો જઈ આવીએ. જો અહીંયા પ્રદર્શન નીચે બતાવે છે અને પ્રદર્શન જોઈને અમે આવી ગયા છીએ. અંદર શૂટિંગની મનાઈ છે, ફોન જમા કરી લે છે પહેલાં જ તે, એટલે અંદર અમે શૂટિંગ લઈ શક્યા નથી. પણ તમારે અહીંયા આવો અને કલાક દોઢ કલાકનો સમય હોય તો તમે જરૂરથી પ્રદર્શન જોવા જઈ શકો છો. ચાલો હવે આપણે આગળ જઈએ. કેમ રહ્યું દર્શનમાં? દર્શનમાં બહુ સરસ હો, અને સરસ મજાનું બધું ફુવારા અને બધું એવું સરસ. હા, અને પ્રદર્શન શું છે આપણે બતાવું હતું, પણ હવે ત્યાં અંદર તો શૂટિંગની મનાય જ છે ને ફોન એ પહેલાં જમા લઈ લે છે એ લોકો. એટલે મેં એ જ કીધું ભાઈ તમારી પાસે. હા, ટ્રાફિક ગુરુ પૂર્ણિમા છે ને રવિવાર છે, ઓલી વખતે એમ જ થયું ફોન જમા લઈ લે છે ને એટલે પ્રદર્શનનું શૂટિંગ આપણે નથી લઈ શકતા એવું થાય છે. એટલે ભાઈ તમે મિત્રો, અમે હમણાં કીધું એ રીતે ફરીથી કહું છું કે કલાક દોઢ કલાકનો વધારે ટાઈમ હોય તો પ્રદર્શનમાં પણ તમે જરૂરથી જજો. ત્યાં ખૂબ મજા આવશે. સ્વામિનારાયણ ભગવાનના જીવનકાળ જે હતું એ બધું ત્યાં તમને પ્રદર્શનમાં બતાવવામાં આવશે. અને આ આપણે છે ગઢડા માર્કેટ, નાનું માર્કેટ છે. અહીંયા તમને અલગ અલગ બધું જોવા મળશે. બરાબર, આપણે તો કંઈ ખરીદી કરવાની છે નહીં ને, તો વાંધો નહીં. આવે મને પછી ધક ખાવા મળે કે તેજલભાઈ માર્કેટ આવે ને એટલે મારું ધક વધી જાય. જો હું તો ભાઈ આ તો ઓલું કહેવાય ને જમા, આ તો જમાનત પર છોડ્યા કહેવાય. અષ્ટમી ઉપર જવું છે ને, કોઈ વાંધો નહીં, જઈ આવશું. રાજકોટ જઈ આવશું ઝુડિયોમાં. ઝુડિયો અહીંયા જો આ રસ્તા ઉપર જ આપણે આગળ જઈએ ને એટલે જૂનું મંદિર પણ આવી જશે. અને અહીંયા બધા અલગ અલગ સ્ટોલ છે ભાઈ. આમ બજાર જ છે જૂનું ગઢપુરનું. અને અશ્વિનભાઈ કહે છે કે ભાઈ કંઈક સમોસા સારા મળે છે. હા, હે એવું છે? તો ચાલો કંઈક સમોસા ટેસ્ટ કરીએ આપણે, જોઈએ હમણાં કેવા સમોસા આવે છે અહીંયા. ગલી છે ને ભાઈ, સાંકડી ગલી છે, એમ ગાડી આવી જાય છે, પણ શેરી છે ને આ જૂના જમાનાની એમ કહેવાય ને, ઘણા લાંબા સમય પહેલાંનું આ બધું માર્કેટ હોય, એટલે નાની નાની શેરીઓ હોય બધી ભાઈ. તમારા સમોસા ક્યારે આવવાના છે ભાઈ અશ્વિનભાઈ? હવે એમ નહીં, હવે એમ કહે છે કે દુકાન યાદ નથી. હવે આમનું શું કરવું બોલો? હા, અરે યાર તમને યાદ ન હોય તો પહેલાથી અમને કહી દો. જો હવે તેજલબેન કે છે અહીંયા નહોતા ખાધા, એટલે તમે નક્કી કરો પેલા બંને. જો ભાઈ હવે જોઈએ છીએ હવે રાણી સાહેબાનું સાચી વાત છે કે રાજા સાહેબનું. એમ અશ્વિન કહે છે ત્યાં નથી, એટલે અશ્વિન ખોટો. જોઈએ હમણાં આગળ. હવે ચલો, આ આવી ગયું ભાઈ આપણે જૂનું મંદિર. જો આ મસ્ત સરસ મજાનો ગેટ અહીંયા પણ બનાવ્યો છે ભાઈ, જોઈ લ્યો. અને ટ્રાફિક ફૂલ છે, બધા ઓન ઉપર ઓન મારે છે, કોઈને ઘડી કંઈ રહેવાતું નથી. હવે આપણે અંદર જઈએ. આ આવી ગયું છે આપણે. હા, જો અહીંયા કન્સ્ટ્રક્શનનું કામ તો ચાલુ છે ને આપણે આ જૂનું મંદિર છે ને અહીંની અમે ભાઈ જે આગળ બ્લોક બનાવ્યો છે ને એમાં સંપૂર્ણ ડિટેલ આપી છે. અહીંયા દરબારગઢની ને બધી ડિટેલ આપી છે તમને, એટલે એ બ્લોગ તમે આઈ બટનમાં આપ્યો છે, જરૂરથી જોજો. એ બ્લોગ તમને તમામ ડિટેલ મળશે. હા, રહેવાની પ્રસાદની બધી વ્યવસ્થા છે ભાઈ. અહીંયા જો સામે છે ને અહીંયા પ્રસાદ ઘરે છે, બતાવું. જો અહીંયા સામે છે ને પ્રસાદ ઘરે ત્યાં જ છે. અને આ અહીંયા જૂના સંપ્રદાયનું મુખ્ય મંદિર છે, વડતાલ તાબાનું. હા, મુંબઈથી આવ્યા હતા ને બેન. હા, ત્યારે આવ્યા હતા આપણે બધા. હા, ત્યારે સાથે જ બધા હતા આપણે. અને જૂની યાદ ભાઈ આ જો તાજા થઈ ગઈ. બેનને યાદ કરી લીધા એ મને. બરાબર બેન, કોમેન્ટ્સમાં જય સ્વામિનારાયણ જરૂરથી લખજો આજે. હવે ચાલો હવે દર્શન કરી લઈએ. બરાબર, જૂના મંદિર માટે આવવા માટે બે ગેટ છે. એક અત્યારે તમે જુઓ છો એ, અને એક આપણે અત્યારે આવ્યા ને એ સાઈડથી. આ બંને સાઈડથી ગેટ છે. અને અહીંયા છે ને આ જે મુખ્ય મંદિર છે આપણે જુઓ, અત્યારે અહીંયાનું પણ કન્સ્ટ્રક્શન ચાલુ જ છે. અને અહીંયા રહેવા માટેની સુવિધા છે. મેં કીધું એમ નીચે પ્રસાદની સુવિધા છે.
સામે જ છે પ્રસાદ ઘર. અત્યારે આપણે તો શું છે ભાઈ, પ્રસાદ લેવાનું અત્યારે ત્યાં છે નહીં, નામે સમય નથી, કેમ કે અત્યારે વાગ્યા છે આપણે 4:45. હવે દર્શન કરી લઈએ અને તમને પણ દર્શન કરાવીએ. અંદર સરસ મજાના દર્શન થઈ ગયા ભાઈ આપણે જૂના મંદિરે પણ, અને દર્શન કરીને જો આપણે બહાર આવી ગયા છે અને બધા જો થાકી ગયા હો. આમ વરસાદ છે પણ ગરમી સખત છે. ક્યાં હા, ગરમીનું વાતાવરણ કેમ કે અત્યારે જો પરસેવો હજી ભાઈ ચાલુ જ છે, નહીં તો વરસાદ હમણાં જ આવ્યો છે, પણ આ વરસાદની ગરમી પાછી થાય ને એને હિસાબે જ છે. હવે અશ્વિનભાઈ પેલું તમારું સમોસાનું શું થયું ભાઈ? છે તો અશ્વિનભાઈ સાચા છે એવું છે ને? કઈ નહીં, હજી ત્યાં જ તેજલ ખોટાડી એમ ન કહેવાય, મારા બેન છે એને તો હું જ કહું. બરાબર. હા ભાઈ, માણસ માત્ર ભૂલને પાત્ર, આપણે એમ કહી દેવાનું તેજલ બેન, બરાબર ને? હું તો મજાક કરતી હતી એમ કહી દેવાય તમારે. જો ઊભા રહી ગયા છે પાછા, કંઈક મળી ગયું લાગે છે. હવે શું ઘટે છે ભાઈ તમારે? ક્રોપ લેવા છે એમ? સરસ, લઈ લ્યો. બીજું શું? ચલો ખરીદી શરૂ થઈ ગઈ છે. ત્યાં તો કઈ સેટ થયું નહીં, કેમ કે માપ મળ્યું નહીં. હવે અહીંયા જોઈએ છીએ ફરીથી. અહીંયા નથી ને? ચલો, અશ્વિનભાઈ ફાઇનલી અમને છે ને સમોસા સુધી પહોંચાડી દીધા છે. વૃંદાવન ફરસાણ માર્ટ. અને જો અમારે સમોસા તૈયાર થાય જ છે ચકાચક, ગરમા ગરમ. બહુ ગોતી હો ભાઈ તમારી દુકાન. મંદિરથી છેકથી અહીંયા સુધી ચાલીને આવ્યા, પણ સમોસા અહીંયા બહુ બેસ્ટ મળે છે એવું જાણ્યું છે એમ. ચાલો હવે અંદર જઈ અને આપણે છે ને સમોસાનું ટેસ્ટ માણીએ. હવે અશ્વિનભાઈ તમારી વાત સાચી, ઓકે. શોપ નાની છે અહીંયા, પણ હવે સમોસા અહીંના ફેમસ છે એવું આપણે જાણ્યું છે, એટલે આવી ગયા છીએ. સમોસા ખાઈ લઈએ. કેમ છે કાર્તિકભાઈ? બરાબર ને? અને મારા મેડમને છે ને સામે લસ્સી પીવડાવવા બેસાડી દીધા જો સામેની સાઈડમાં. એમને છે ઉપવાસ આજે, એટલા માટે. કેમ રહ્યો લસ્સીમાં? મજા આવી, પણ મજા આવી. સમોસા નો ખવાના આટલા વખાણ કરે છે કે સમોસા અરે જબરદસ્ત છે ભાઈ, જબરદસ્ત છે. અને હું એ જ કહું છું ભાઈ, ગઢડા જ્યારે આવો ને ત્યારે આ વૃંદાવન ફરસાણ માર્ટ યાદ રાખજો ભાઈ. આ એરિયો કયો છે તો ખબર નથી મને, પણ અહીંયા આવજો જરૂરથી. આમ હા, હનુમાન મંદિર પાસે જ છે ભાઈ, બરાબર છે? હા, હનુમાન ચોક જ કહેવાય છે ભાઈ આને. એટલે અહીંયા જરૂરથી આવજો. સમોસા મળે છે 1 નંબર. અને અમારા મેડમને આજે કાંઈ સમોસા ખવાના નથી, પણ તારી માટે છે ને મેં 2 એક્સ્ટ્રા ખાઈ લીધા છે, બરાબર છે? એટલે હું ખાવું એટલે તારે આવી ગયું ને? હા, તે લસ્સી પીધી, મને યાદ કર્યો. જાને ખોટી આવ. ચાલો હવે આગળ પ્રસ્થાન કરીએ. ચલો, ગઢપુર દર્શન કરી લીધા. નવા મંદિર, જૂના મંદિર બંનેના દર્શન થઈ ગયા છે અને સમોસા ખાઈ લીધા છે ભાઈ, બરાબર? ચાલ્યા કેટલું ભાઈ સમોસા માટે, પણ તો વાંધો ન આવ્યો. અને વિહાન જો પાછો માઝા લઈ આવ્યો છે, અને અશ્વિન કાકા અને તેજલ આંટી હોય ને એટલે બસ હા મોજ જ હોય એને. અને હવે આપણે ગઢપુરમાંથી વિદાય લેવાનો સમય થઈ ગયો છે, તો અહીંથી વિદાય લઈએ છીએ. આજે અમે વધારે વિગતવાર આ વ્લોગમાં નથી કહી શક્યા તમને, પણ અમે ફરીથી કહીએ છીએ કે ઉપર આ બટનમાં તમે ઓલરેડી આની લિંક આપેલી છે, તો જરૂરથી જોવા જાજો. અને એમાં સંપૂર્ણ માહિતી સાથે છે, તો તમને મજા પણ આવશે. અને આ વિડીયો ને પણ લાઈક ને શેર કરજો. હા, આવી રીતે સપોર્ટ કરો છો એવી રીતે આગળ પણ કરતા રહેજો. કોમેન્ટમાં જય સ્વામિનારાયણ જરૂરથી લખજો, જય દ્વારકાધીશ જરૂરથી લખજો. નવા બ્લોગમાં જલ્દી મળશું. જય દ્વારકાધીશ, જય સ્વામિનારાયણ.